હું રાજા રામમોહન રાય છું. મારો જન્મ 22 મે 1772ના રોજ બંગાળના હુગલીમાં થયો હતો. મેં બનારસમાં સંસ્કૃત ભાષા અને હિન્દુઓના ધાર્મિક સાહિત્યનું શિક્ષણ મેળવ્યું અને 15 વર્ષની નાની ઉંમરે મેં મૂર્તિ પૂજાનો વિરોધ કરવાનું શરૂ કર્યું અને અદ્વૈતનો ટેકો આપ્યો. મેં સંક્ષિપ્ત વેદાંત પ્રકાશિત કર્યો, જેમાં ઈશ, કેન, કંઠ અને મુંડક ઉપનિષદનો અનુવાદ બંગાળી અને અંગ્રેજીમાં કર્યો. મેં 1809માં ફારસીમાં તુહફાતુલ મુવાહિદ્દીન લખ્યું. ઓગસ્ટ 1828માં મેં બ્રહ્મો સભાની સ્થાપના કરી, જે પાછળથી બ્રહ્મો સમાજ બન્યો, જે હિન્દુ ધર્મને શુદ્ધ કરવા અને એકેશ્વરવાદની સ્થાપના કરવા માટે. 1831માં અકબર બેએ મારી સમાજ સુધારણા ચળવળથી પ્રભાવિત થઈને મને રાજાનું બિરુદ આપ્યું. મેં 1818માં સતી પ્રથા વિરોધી અભિયાન શરૂ કર્યું, જનમત એકઠો કર્યો અને સરકારને આ ક્રૂર પ્રથા બંધ કરવા અપીલ કરી. જેના પગલે 10 ડિસેમ્બર 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથાને ગેરકાનૂની જાહેર કરી.